ગુડ મોર્નિંગ મહાદેવ સ્વાગત છે તમારું મારા આજના ડેઈલી વ્લોગમાં। તો આજે તો હનિષ્કાના મમ્મી છે ને એનું બધી વસ્તુ ગોઠવતા હતા અને મારી મમ્મી કબાટ ખાલી કરતી હતી કે હનિષ્કાની થોડી ઘણી વસ્તુ હમાઈ જાય ને તો એકાદું ખાનું ખાલી કરી નાખું। મેં કીધું ગમે એટલા ખાના ખાલી કરશો આટલી બધી વસ્તુ ક્યાં મૂકશો તો કે એ બધું પછી વિચારશું કે અત્યારે હનિષ્કાને હુવાનો ટાઈમ હે ને તો એને હુરાવી દો ત્યાં તમે બધા નાનું મોટું કરી નાખો। મેં કીધું હા એ વાત સાચી તું હુરાવી। ભાભીએ બધું ગોઠવીને છેલ્લે એક ઢીંગલા બાકી હતા તો કે લાવી કે આ ઢીંગલાને ઠેકાણે પાડ દો ને બધું ખાલી કરી નાખ્યું। ભાભી એ બધું ગોઠવી નાખ્યું। મેં કીધું લાવ થોડું ઊંચા નીચું મૂકી દો ને બધા બ્લેન્કેટે મૂકી દો કેમ કે ઈ આખો દી કરતી હોય એટલે થાકી જાય ને એટલે મેં કીધું લાવ નાના મોટી મદદ તો કરું બીજું કઈ કરું કે ન કરું। અને બધું ઊંચા નીચું મૂકીને આપણે તો બધેથી હામેની કાઢી નાખી। મેં કીધું કેટલા ટાઈમથી આરામ હતો ને આજે બધું કામ માથે આવ્યું છે। આખો દીમાં કેટલી વાર હંજવારી કાઢતા આવીશું પણ હવારે હંજવારી કાઢીને એટલે નકરો કચરો જ નીકળે। મેં કીધું આટલો બધો કચરો ક્યાંથી નીકળતો હોય છે। પછી તો બધેથી ફટાફટ હંજવારી કાઢી નાખી ને હનિષ્કાને એને પપ્પા હે ને બહાર આટો મારવા લઈ ગયા હતા કે આલ્યો કે હવે મારે નોકરીએ જવું એટલે આપડી જો હનિષ્કાને બહાર રખડવું તો બહુ જ ગમે। હનિષ્કા ફરીને આવતી રહી પણ આપણે આખા ઘરમાંથી હંજવારી ન નીકળી। હજી પ્લેટફોર્મ ને એવું બધું બાકી હતું મેં કીધું લાવ પેલા પ્લેટફોર્મ કરું પછી હંજવારી કાઢું। ક્યારેક ક્યારેક તો એટલો કંટાળો આવે ને એમ થાય મારે કઈ કરવું જ નથી પણ શું થાય કરવું તો પડે। આખો દીનું એક કામ હોય ઈ આપણે ન કરી તો શું કામ। આખો દી કઈ કામ ન હોય પણ સવારે જેટલું કામ હોય એટલે આપણે તો ફટાફટ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું ને વાળી નાખ્યું। ભાભી કે ફટાફટ વાળ તોય કે હું પોતા મારું। મેં કીધું હા વાળું હું વાળીને આપણે તો બેહી ગયા દુકાને મસ્ત મજાને। મેં કીધું કેટલા ટાઈમથી દુકાને નથી બેઠી આજ તો મારે દુકાને જ બેહવું। હું દુકાનમાં ફોન જોતી હતી ને તો હનિષ્કાથી જોવાનું નહીં તો ઈ દાદી દીકરી જો અહીંયા આવતા રહ્યા મારી સામું રાયડું નાખતી હતી કે ફિયા ફોન મૂકી કે મને રમાડ। મેં કીધું હા હાલ તને રમાડું। મને હનિષ્કા કે ફિયા હવે તમારે ફોન ઓછો કરી દેવાનો હવે હું અહીંયા આવતી રહી। મેં કીધું ફોન ઓછો કરીશ તો વ્લોગ કોણ ઉતારશે। અંદર ગઈ ને તો ભાભી રસોઈ કરતી હતી। મેં કીધું હરખું જમવાનું બનાવજે તો મને છરી બતાવવા માંડી કે જેવું બને ને એવું ખાઈ લેવાનું છાનું મનું। મેં કીધું મા દીકરી બે મને ધમક્યું જ દે છે। અને પછી તો આપડા હનિષ્કા બેન પાછા હુઈ ગયા જો દાદી હિચકાવે પણ હાયરો હાયર હાલડા ગાતી હતી। અને ભાભીએ મને અવાજ દીધો કે બેન અહીંયા હાલ તો કે જો મેં શાક વઘાર્યું કેવું બન્યું હે। મેં કીધું તે ધમકી દીધી હે હવે મારે તો કઈ બોલા હે ને એટલે સારું જ બન્યું હશે હું જેવું હશે ને હું ખાઈ લઈશ। તો કે ના ના કે મેં કીધું ના ના મસ્તીનું બનાવ્યું। અને જમી કારવીને હું ને હનિષ્કા તો બે ગયા દુકાને। મેં કીધું હનિષ્કા આપણે બે હાલ દુકાને વયા જાય તાર મમ્મી બધું કામ કરી નાખશે। દુકાને બેહીને મને બહુ નીંદર આવતી હતી ને તો હું ને હનિષ્કા તો હુઈ ગયા પણ ઈ હુતી નહોતી જાગતી હતી ને મને નહોતી હુવા દેતી આમથી આમ પાટા મારતી હતી। મેં કીધું થોડી વાર તો હુવા દે તો કે ફિયા હુવાનું ન હોય કે મને રમાડવાની જ હોય પણ તોય આપણે નીંદર કરી લીધી ને ઈ ટગર ટગર જો દાંત કાઢતી હતી અને મમ્મી સામું જોઈ ઉઠીને પપ્પા મને કહે કે દુકાને બેસી કે મારે માલ લેવા જવું હે। મેં ચા પાણી પીવા દ્યો કે તાર મમ્મી તને દુકાનમાં ચા દઈ જાય। અને પછી મેં મમ્મીને કીધું મમ્મી મને ચા બનાવી દેતો કે હાય કે ઈ જ કરવા જાવું ચા બનાવવા જ જાવું। અને હનિષ્કા ને મમ્મી જો બારે આટા મારતા હતા ઈ કે પપ્પા આવે હે ને રાહ જોઈ। મેં કીધું હા તમે બે રાહ જોવો તો કે હાય કે રાહ તો જોવી પડે ને। પછી તો જો મમ્મી આપણે હાટું મસ્ત મજાનો ચા લઈ આવી એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો ગાઈસ। અને મારી મમ્મી હું કે ની સાંભળો ઢાંકણું તો છે પણ આમ ઢાંકતા નથી। બધા એમ કહેતા હતા કે તમારે કેટલીને ઢાંકણું નથી એટલે મમ્મી કે અમારે ઢાંકણું છે કે અમે કેટલીમાં ઢાંકતા નથી। અને પછી તો આપણા ઢીંગુબેન જો આપણી પાસે આવી ગયા હતા। મેં કીધું તું ફિયાને પીછો નહીં મૂક કાં તો કે ના કે ફિયા પાસે તો રહેવાનું જ હોય। અને પછી તો મમ્મીએ રાતની રસોઈ ચાલુ કરી દીધી હતી ને આજે તો રીંગણાનો ઓળો ખાવાનો હે ને ખીચડી। તો આજ માટે આટલું જ। મળીએ કાલના નવા બ્લોગ સાથે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ફોલો કરજો।